મિત્રો આ છે પાવડિયારું તળાવ એટલે કે સરોવર, અમારી વાગડની ભાષામાં કહીએ કે તળાવ. પણ જબરજસ્ત તોતિંગ શિલાઓ 5 ફૂટની 7 ફૂટની, જે કોઈ ગાડામાં કે કોઈ વેલમાં ના આવી શકે એવી તમે જુઓ છો કે અહીંયાથી કરીને લગભગ 800 મીટર સુધી, 1 કિલોમીટરમાં થોડુંક ઓછું, ત્યાંથી અર્ધકારમાં આ શિલાઓનું અહીંયા જબરજસ્ત કેટલાય ટાઈમ પહેલાનું અહીંયા નિર્માણ થયેલું છે. તો આપણે બાપુ, તમારું નામ ભૂલી ગયું બાપુ, અરજણપુરી બાપુ પાસેથી આ ભવ્ય ઇતિહાસનો અનુમાન કે શું એમનું મંતવ્ય છે આપણે જાણવાની કોશિશ કરીશું કે કેટલા ટાઈમનું કયા ઉદ્દેશથી બાંધવામાં આવ્યું. ઘણા બધા જેને કહેવાય કચ્છની અંદર એકથી એક ઇતિહાસ ધરબાયેલા છે, એમાંનો આ પાવડિયારા તળાવ વિશેનો આપણે કંઈ જાણવાની કોશિશ કરીશું કે આટલું બધું અહીંયા કોઈ ટાઈમે અહીંયા જેને કહેવાય કિલો બિલો કાંઈ નથી ને આવડું બધું ભવ્ય જે તે ટાઈમે આવડું અડીખમ ઇતિહાસ આ કચ્છની અંદર ધરબાયેલો પડ્યો છે. તો આપણે એને જાણવાની માણવાની કોશિશ કરીશું કે આટલું બધું અહીંયા આ જબરજસ્ત પાવડિયાળા તળાવ તરીકે આપણે અહીંયા કચ્છની અંદર ઓળખાય છે. તો બન્યા રહેજો એન્ડ સુધી કે આ તળાવ ક્યારનું હશે અને કયા ઉદ્દેશથી બંધાણું હશે એને આપણે જાણીશું અને માણીશું. બાલાસરથી પૂર્વ દિશા તરફ ઉપર અને જાટાવાળાથી પશ્ચિમ દિશા તરફ અહીંયા ભગવાન ભોળિયાનાથ શંકરનું મંદિર છે અને બાજુમાં સરોવર છે. કઈક કાળનું કઈક સમયનું આ ઇતિહાસ જાણે ઇતિહાસ ઉપર જંગ ચડી ગયો એવું આપણને અત્યારે ફેસ થાય છે. તો ભગવાનના દર્શન કરી અને તમામ માહિતી બાપુ પાસે આપણે મેળવશું. અને જે પણ અહીંયા કંઈક સટીક તો નથી ઇતિહાસની જાણકારી, પણ જે કંઈક આપણું અનુમાન છે એ આધારે આપણે આ સરોવરને જોઈશું, નિહાળીશું અને જાણશું બાપુ પાસે. બાપુ, પહેલા તો આપણને ભગવાનના દર્શન કરાવી દો અને એમનું નામ આ તે, અને પછી આપણે હું કિનારા ઉપર જઈ અને જોઈએ અને શું આપણો તમારો અનુમાન શું છે. હા, પેલા આપણે ભગવાનનું દર્શન કરી લઈએ. આવો, હું તમને મહાદેવજીના દર્શન કરાવું. જય ભગવાન. બાપુ શું નામ હે આ મહાદેવજીનું? હા, આમ તો પેલા મોટા મહાદેવ તરીકે પ્રખ્યાત. અચ્છા અચ્છા, મોટા મહાદેવ. મોટા મહાદેવ, હા, બરાબર. અમારા આજુબાજુના વિસ્તારમાં અચ્છા, મોટા મહાદેવજી તરીકે પ્રખ્યાત છે. અચ્છા અચ્છા. અને લગભગ આ ચોથી વખત મારા અનુમાન પ્રમાણે આ મંદિરનો જીર્ણોદ્ધાર છે. અને છેલ્લો જીર્ણોદ્ધાર ભૂકંપ પછી થયેલો, જે અત્યારે મોજૂદ છે. રાઈટ, બરાબર બરાબર. એટલે ઘણું જૂનું છે. ચોથી વખત જો જીર્ણોદ્ધાર થયું હોય તો તે ઘણું જૂનું હશે. હવે આપણે ધીરે 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 સરોવર કિનારે, આ તળાવને કિનારે. અને એક બીજી વાત, હવે આ મંદિર અને આ સ્થળ કેટલું જૂનું છે એ ઇતિહાસવિદ એવા સ્વાનુભવી તો અત્યારે અહીંયા કોઈ એવા માણસો છે નહીં કે જે પોતાનો પરિચય આપી શકે આપણને. પરંતુ પુરાતત્વ ખાતું આવા ઇતિહાસવિદો હોય એ અવશેષો ઉપરથી એનું તારણ કાઢી શકે કે આટલા વર્ષો જૂનું છે અને આટલા વર્ષો પહેલા આ ભૂમિકામાં હતો, આટલા વર્ષો પહેલા આ ભૂમિકામાં હતો. એવા અવશેષો હું તમને સામાન્ય બે બતાવું જેના ઉપરથી આપણે અનુમાન કરી શકીએ. ચંપલ બાપુ, ચંપલ પહેરી લઈએ. હા, ચંપલ પહેરી જાઓ. હવે પહેરી જાઓ. પરસોત્તમ આડું દીધું ને? હા, પરસોત્તમ આડું દીધું. આવી રીતે ભગવાન ભોળાનાથનું અહીંયા આ પહાડ ઉપર જ આ પીપળનું ઝાડ અને બાજુમાં બગીચો, અહીંયા રહેવાનું પૂજારી બાપાનું સ્થળ, અને અહીંયા બહુ પવિત્ર આ જગ્યા છે. અને કેટલાય કાળ વખતની, કેટલા ચોમાસાને કેટલા જેને કહેવાય વર્ષો ગયા છે
ઈ આ તળાવના જે તોતિંગ પથ્થર છે અજબ ગજબના, ઈ જોઈને જાણીને અજંપિત રહી જાય એવું આ સ્થળ કેટલોય કાળ ને કેટલોય સમય આ પુરાતત્વ હા વસ્તુમાં આ ખંડિત મૂર્તિનો ભાગ, અચ્છા હા 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 આ સ્તંભના પડખલાનો ભાગ, હા 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 અને આ મંદિર ઉપર ધજારોહણ અને ઈંડું ચડાવેલા હા 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 ઈ આ જૂનું જૂનો ભાગ. હા હા હવે આ કેટલું જૂનું છે એના ઉપરથી ઇતિહાસવિદો અને જાણકારો અનુમાન કરી શકે કે આટલા વર્ષો આ જૂનું છે. અને બીજું, આ તળાવ નો બહુ અદ્ભુત નજારો છે, હા 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 જે જાણીને જે જોઈને આપણને નવાઈ લાગે હા કે આ ક્યારે બનાવ્યું હશે, કોણે બનાવ્યું હશે અને કેટલા ખંતથી બનાવ્યું હશે. ઓહો અત્યારે આ નમૂને બનાવવું હોય તો અત્યારના સમય પ્રમાણે હું અંદાજ કરું છું કે 50 કરોડમાં થાય. ઓહો જે તમે, કારણ કે આ પહાડની અર્ધ ડાયામીટરમાં લંબાઈ છે 800 મીટર. અચ્છા જેની હો મીટરે 1 કિલોમીટર થાય એવું. 1000 મીટર 1 કિલોમીટર. હા એટલે 800 મીટર સુધીની લંબાઈ. અને અંદાજે બાપુ આ એકડ તમને કેટલું કીધું? 25 હેક્ટર. અચ્છા એટલે એ તળાવનું અગોળ મૂળ તળાવ હા હા હેક્ટરનું, હા હા એટલું વિશાળ જેના છે. 75 થી 80 એકર થવા જાય છે. હા હા એટલું અનુમાન છે. અનુમાન છે નહીં ને, છે જ 100% અચ્છા ઘેરા. અચ્છા અચ્છા અને લોકવાયકા આવું કે છે કે આ 5000 વર્ષ પહેલાનું છે. અચ્છા ઈ આપણે પથરા એમના આ શિલાઓ જોઈ અને અંદાજ કાઢી નીચે જઈ, અને આ શિલાઓ અને તળાવનું બાંધકામ આપણે જોતા આપણે કોઈ અનુમાન નથી કરી શકતા કે કેટલા ભૂતકાળ પહેલાનું હશે. આ બાંધકામ કરનારા કોઈ શેઠિયો, સાહુકાર, રાજવી કે ઈ કેવો હશે અને કેવા ખંતથી એને બનાવ્યો હશે, જેને કહેવાય શોખ. અને રહી વાત આ મહાદેવજીના મંદિરની, તો આ પાર બન્યા પછી મંદિર ઉપર બનેલું છે એ નથી. અચ્છા ઈ અનુમાન. અને આ મહાદેવજીનું અનુમાન એવું છે કે પાંડવો જ્યારે 12 વર્ષના વનવાસમાં નીકળ્યા ત્યારે એક ઠકાણે ઝૂંપડીમાં નથી બેસી ગયા. એમણે આખા ભારતમાં ભ્રમણ કરી અને તીર્થ યાત્રાઓ કરી છે પગે ચાલીને. તે દિવસે બીજા કોઈ સાધનો તો હતા નહીં. અને આમને આમ ચાલતા ચાલતા નારાયણ સરોવર જવા નીકળ્યા ત્યારે દિલ્હી થી નારાયણ સરોવર, હસ્તિનાપુર થી નારાયણ સરોવર જવાનો આ સીધો રસ્તો, પગ રસ્તો. બરાબર. અહીંયાથી સીધે રસ્તે જવાય, બાકી બધે ઘણો બધો ઓલો થાય. અને જ્યાં રાત્રિ રોકાણ એમનું થાય ત્યારે પોતે શિવ પાસે કથા, એ શિવ પૂજન કરીને અહીંયાથી રવાના થતા. અને એ વખતે પાંડવોએ અહીંયા 2 દી રોકાણા અને 2 દિવસ એમને શિવ પૂજન કર્યું. એના માથેથી પછી સ્થાનિકોએ, જે તે વખતના સ્થાનિકોએ આ પાંડવોના પધરાવેલા મહાદેવ તરીકે અને એનું નામ આપ્યું મોટા મહાદેવ તરીકે એનું શિવલિંગ, આ શિવાલય બનાવ્યો આ પહાડ ઉપર. તે વખતે આ તળાવ હતું નહીં તો પહાડ ઉપર ક્યાંથી આવે? પાર હોય તો જ. એટલે આ લોકવાયકા આવી છે. બરાબર. આગળ જે હોય તે, અગર તો ઇતિહાસ કોઈ સંશોધન કરીને કોઈ તારણ નીકાળે જુદી વાત છે. અને લોકવાયકા એવી છે કે અમુક અવશેષો પાંડવો વખતના, જે આ માટીને કામ થયેલા, અછત રાહતના કામ થયેલા, એમાં બધા પુરાણ થઈ ગયા. આજે આ પાર ખુલ્લી કરવામાં જો આવે ને તો આ તળાવનો નજારો બેનમૂન છે, જેની કોઈ જોડ નથી. બરાબર. કદાચ આવું બનાવવું હોય તો પણ એને કલ્પના કરવી પડે કે કેવી રીતે બનાવશું. પથ્થરની ઘડાઈ, પથ્થરની મજબૂતી, પથ્થરના ઘાટ, તમામે તમામ ઉછેડેથી ઉછેડા સુધી એક સરખા ઘાટ બાંધેલા, એક સરખા પથ્થરથી ને એક સરખા. અને 8 થી 9
પગથિયું છે તળાવની. બરાબર બરાબર. આપણે નીચે જઈને બાબુ હાલો નીચે જઈને જોઈએ હા હાલો અને ત્યાંથી આપણે પાછી વિડીયો ચાલુ કરી ઈ હા. પથ્થરના જે મોટી મોટી શિલાઓના અવશેષ બતાડીએ હા કે વાસ્તવમાં આ કેટલું જૂનું હશે, કેટલું ભૂતકાળ જોઈ હા અને આ સ્થળ ઊભું હશે કે ભાઈ પાંડવો શાસનકાળ વખતનું હશે અને એમના અજ્ઞાતવાસ દ્વારા આ આપણું વિરાટનગરી ને આપણું ગેડી અહીંયા રહેલા, તો ક્યાંય ને ક્યાંય આપણા અનુમાન પ્રમાણે ઈ ટાઈમ નું હોઈ શકે. અજ્ઞાતવાસમાં તો ના આવે આ. અચ્છા અજ્ઞાતવાસમાં ના આવે, અચ્છા પણ આ મેં કીધું ને હા કે હસ્તિનાપુર થી નારાયણ સરોવર જવું હોય તો સીધા રસ્તામાં હા 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 તળાવ. હા હા હા. પગ રસ્તામાં સીધા અચ્છા 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 અચ્છા. હવે આપણે આ જે બાબુ આ જે તમે કીધું ને આ કે જે તે ટાઈમે આ સરોવરનો આરો આ જ છે. આરો આ છે હા ઉતરવાનો. પણ ઘાટ આખા સરોવરમાં બાંધેલા છે. આ ખાલી અચ્છા, આ ઘાટ જ નથી. એમ હોય વાહ આ જે આ નજારો છે એ આખા તળાવ આ નજારે થી આખું તળાવ બાંધેલું છે. બરાબર બરાબર બરાબર. આ જે દેખાય છે ને હા આ જ નજારે થી આ જ રીતે આખું તળાવની પાળ જે 8000 મીટર જે છે ને છે ઉછેડે થી ઉછેડા સુધી આમ કરીને આટલા સુધી અહીંયા શિવ મંદિર ને આમ અને ઠેઠ ઉછેડા સુધી. સામે ઓલા બગલા ઉડેરા એનાથી પણ આગળ મેં કબરો હતી હું આમ ગયેલા હા ઉવા અને પણ ક્યાંક ક્યાંક દેખાય છે ને ક્યાંક ક્યાંક આમાં થોડોક આ પથ્થર આ જે શિલાઓ છે હા થોડી અહીંયા ક્યાંક ક્યાંક નથી પણ દેખાતી. બાપુ હવે આ તમે કેતા જાઓ અને આ જો મોટી મોટી શિલાનો તમે ઓનો નકશી ક્યાંક બતાવી ને હા ઈ ને કેટલીક લંબાઈ છે વાવ અને અહીંયા તમે પગલા ની ક્યાંક થોડીક વાત કરી ને. હા હવે આ જે ભૂમિકા છે ને હા હા અહીંયા મોટી મોટી ઉંમરના લોકો એવું કે છે અચ્છા અચ્છા કે અહીં કને પાંડવોના અવશેષો દબાઈ ગયા છે ધૂળમાં. અચ્છા અચ્છા અને જે અવશેષ ભીમના પગ તરીકે ઓળખાતો. અચ્છા અચ્છા અચ્છા. લોકો એને માનતા જે હોય તે. બરાબર. એ આ માટીમાં દબાઈ ગયેલ છે હા. કદાચ જે તે ટાઈમે આને આખી જો છતું કરવામાં આવે તો કઈ ને કઈ એના અવશેષ થોડું ઘણું કઈક દેખાય. થોડું ઘણું નહીં, આ એક અદ્ભુત પર્યટન સ્થળ બની શકે એવું છે. અદ્ભુત પર્યટન સ્થળ કે લોકો કલ્પના ન કરી શકે કે આવું બાંધકામ અહીંયા આ જંગલમાં કયા હેતુથી કર્યું હશે. બાપુ તમને ડિસ્ટર્બ કરું હા કે આવડું બધું અડીખમ નિર્માણ કર્યું હોય હા તો એનો જો રાજા મહારાજાએ કર્યું હોય ને તો ક્યાંક ને ક્યાંક એમના ગઢ દિવાલ હોવું જોઈએ. ઈ પણ નથી. ઈ આજુબાજુમાં ક્યાંય પણ નથી. અને આના જે પથ્થરો છે ને આ ઘાટના બાંધકામના એ પથ્થરો બેનમૂન છે. અચ્છા આ અમારી આ પહાડી વિસ્તાર છે, આ આજુબાજુ ડુંગરો છે, પણ આ કોઈ ડુંગરના પથ્થર હોઈ શકે એવું નથી. હા આપણે ડુંગરના પથ્થર પાકા છે, આમ એનો મેળ ખાતો જ નથી. આ મેળ ખાતો જ નથી, બંધબેસતી જ નથી. આ એ પથ્થર પાકા છે, બેનમૂન છે અને ક્યાંથી લાવવામાં આવ્યા છે અને જે તે વખતે કયા સાધન પર, યાંત્રિક સાધનો એ વખતે હતા નહીં હતા, કયા સાધન ઉપર કયા હેતુથી, કયા હેતુ તો આવો ને પારમાં બાંધકામ કરવા માટેનો હેતુ, પરંતુ કયા સાધન ઉપર અને ક્યાંથી અને આટલા મોટા જથ્થામાં. એક ઘાટ માની લો કે 25-50 100 પથ્થર આપણે લેવા હોય તો એક ઘાટ બાંધવા પૂરતા હોય તો સમજાની વાત. પણ આવા 8,000 મીટર લંબાઈની પહાડમાં એક ધારો ઘાટ નાનો એક પહાડની હારમાળા થઈ ગઈ કહેવાય. એટલે એ અકલ્પનીય છે જે હોય તે. પણ આ પછી 69 કઈ વિક્રમ ઈસવીસન ઇન્દિરાજીએ અછત રાહત કામ ખોલ્યા. દુષ્કાળ પડ્યા 2-3 ઉપરા ઉપર અને અછત રાહત કામ ખોલ્યા અને આમાં રાહત કામનું ખાણતરું થયેલું. 2-3 ગામના મજૂરો કામ કરતા અને એમણે આ બધી પહાડ ઉપર ધૂળ નાખી આ નજારો બધો પૂરી નાખ્યો અને ધૂળમાં બધો ધરબાઈ ગયેલો. અને અત્યારે આ ગાંડા બાવળના સામ્રાજ્યમાં એને આ બધું ઘેરી લીધું. અત્યારે ગાંડા બાવળ સિવાય કઈ દેખાય એમ નથી. જે આપણે જોઈ રહ્યા છીએ બાપુ થોડાક આ બાજુ આવો. એટલે આ જે મોટા મોટા તોતિંગ પથ્થર જે છે એની લંબાઈ અને જે આ આપણે કુઈલી કઈ કે વાવ કઈ એ આપણે આયા હતા ને એને કીધું કે અહીંયા જીસીબી થી
હા બાપુ આ શું છે? ઈ છે ને હા ઈ પાણાની ઓલી બાંધી છે લાઈન. અચ્છા કુવા ઉપર અત્યારની છે જવા કે માટે. પહેલની છે બાપુ? ના ના અહીંયા હમણાં બાંધી છે. અચ્છા આ અત્યારની નહીં? હું હમણાં બાંધી છે હું પાણીમાં હું જવા માટે અચ્છા કુવા આ ઉપર જવા માટે. અત્યારની છે. હોવે. અચ્છા અને ત્યાં કોયલી છે? હા એ કુંડી દેખાય રહી ને કોયલી છે એ કુંડી એટલે પડસાર ઉપર છે બાપુ કુંડી. ક્યાં ને ક્યાં એવું નહીં હોય કે અહીંયા મહાદેવજીના પધરામણા છે તો કોયલી હોવી જ જોઈએ એ અનુમાને તો? ના એટલે તળાવ છે એટલે તળાવમાં કુવો તો હોય જ. અચ્છા સામાન્ય કુવો તો હોય જ. અચ્છા અચ્છા પાણી આપતો હોય કે ના આપતો હોય પણ કુવો તો હોય જ. એમ? ઓછું આપતો હોય વધઘટ આપતો અચ્છા હોય. અચ્છા હવે અને હવે આ જુઓ લાંબા તોતિંગ પથ્થર 5 ફૂટ 6 ફૂટ અને 7 ફૂટ ને હવે પણ કઈ તો ઉભો રહ્યો, કેવા એવડા. આ પથ્થર હું તમને માપ આપું. હા આ જો આ 1 હા 2 3 4 5 આ 6 આ 7 8 અને 9. હા 8 પૂણે 6 9 પૂણે 7 એટલે અંદાજે હા 7 ફૂટ લાંબી શિલા છે હા અને 9 ઇંચ જાડી 9 ઇંચ જાડી જાડી. અને જુઓ જો બરાબર આ જો 9 ઇંચ પૂરેપૂરી જો હા હા છે ને હા 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 7 અને ફૂટ જુઓ લાંબી. જો કે આપણે અહીંયા સુઈ ગયા હોય ને સુઈ ગયા હોય તો શિલા આપણાથી પણ લાંબી છે ત્યાંથી કરી અને આટલા સુધી 9 ઇંચ લાંબી. નવી લાંબી. બાપુ તમે ખાંચી બતાવતા હતા ને હા એ આગળ 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 જુઓ. એક બતાવું. કે ઈ કેટલી સટીક હવે આ ખાંચી જે છે ને હા એમ દરેક શિલામાં આવી ખાંચી કરવામાં આવી છે સામસામી. હા અને હા જે તે વખતે ફિટિંગ વખતે એમાં શીશમ અથવા પાકાના લાકડાની ડગરી મારીને 2 પથ્થરોનું જોઈન્ટિંગ કરેલું છે. હા જેથી એની કરી ખાંચી છે ઈ. કડી કાળમાં પથ્થર જુદો જુદો થવાની કોશિશ ન કરે ન કરે. એનો એ હા મજબૂતાઈ જળવાઈ અગર રહે. તો શીશાથી કે જે હોય તે. હા 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 ના ના એવું ઈ જ વસ્તુ વપરાતી. હા હા શીશમની ડગરી લાકડાની હા યા તો ઈ આપણે પાકાની હા 2 પથ્થરના હા જોઈન્ટિંગ હા ઈ રીતે કરેલા છે હા આખી પારમાં. હા આખી પારમાં. હા તો જોઈ શકો છો હા. કે આ એક પથ્થર આ 2 અને અહીંયા થોડુંક આ સરખો પથ્થર છે. આ ઘાટનો ભાગ છે એટલે હા થોડો ઘાટનો ભાગ છે. પહોળો 1 રાખ્યો 2 છે. 3 4 5 બાપુ આ તમારે અંદાજે કેટલા પગથિયા તમે એટલે 9 પગથિયા છે અંદર હજી નીચે પગથિયા છે. હમ આ ધૂળમાં આ જે ધૂળ પડી ને હા હા એમાં હા દબાયેલા છે. આમાં આવના 9 પગથિયા નીચે છે. ઓહો હો હો જે તે ટાઈમે હા એ બાપુ આ અમારા કેટલી જોયેલા ભવ્યતા એ ધરાવતું અમારા હોય છે. જોયેલા છે. હા અને આગળ જવું છે હવે જોઈએ થોડાક જે શિલાઓનો થોડોક અવશેષ બતાવી દઈએ. બીજે તો ગાંડા બાવરનો અહીંયા સામ્રાજ્ય તમે કીધું એ પ્રમાણે ફેલાઈ ગયેલું છે. ફેલાઈ ગયેલું છે એટલે હા. આપણે હકીકતમાં તળાવ એ મહત્વની વસ્તુ નથી. હા પાળનું બાંધકામ ખંતથી અને ખુમારીથી કેટલું કરેલું છે ઈ મહત્વની અને વસ્તુ. કેટલું ભવ્ય. હા થોડું ઘણું હોય તો ઠીક છે ભાઈ નાનું. અને ક્યાં એની જો બાજુમાં આ કોઈ એક જાતની શિલાઓ એક જાતનું બાંધકામ પાકા પથ્થરથી એક જાતની શિલાઓ અને એમાં ક્યાંક ગેપમાં નાની મોટી શિલાઓ મૂકેલી છે નથી એવું હા નથી. પણ મોટા પથ્થર વધારે છે હા, ને મોટા નાના પથ્થર ઓછા છે. ઓછા છે. હા કઈ ચોમાસા. એટલે આ માત્ર ઘાટ પૂરતા જ નથી એમ આખી પારમાં હા આગળનું હા હોય. હા સમજાઈ ગયું. હા એટલે અહીંયા આપણને દેખાય છે હા આગળ નવું જે ખણેતર ખોદ્યું હા ઈ ટાઈમે દટાઈ ગયેલ છે. હા દાંતકસ બસ ધૂળ હા નાખી દીધી. એટલે ઈ આજે અને એની પાછળ બે 3 કારણો હતા. હા એક તો અહીં લોકોને આ ઇતિહાસ શું છે આ અદભુત શું છે આનું મહત્વ શું છે એની ખબર નહીં. હા તળાવની પાર થાય છે ને. બસ બસ એક બસ બસ. બીજું ક્યાંક ક્યાંક અમુક ઠેકાણેથી અમુક લોકો મૂર્ખા લોકો અમુક શિલાઓ ગાડા દ્વારા ઘરે લઈ જવા માટે કાઢી ગયેલા. હા હા એટલે દબાઈ જાય એટલે કોઈ કાઢે નહીં. હા હા આવી 2-3 કારણોસર આ બધું એટલે દબાણ. અમુક શિલાઓ લઈ ગયા છે પણ શિલાનો અહીંયા કોઈ કમી નથી. હજી અઢળક શિલાઓ. હજુ હા જો તમે નજીક જઈને બતાવો હા કે ઈ ટાઈમે આવો પથ્થર અહીંયા ક્યાંય નજીકમાં નથી. ક્યારે પણ કોઈ ત્યાંથી આપણે જતા આવ્યા ને હા એમાં સળંઘાટ આમને એમ હાલ્યો આવ્યો. આ આગળ જાય તો તમે જોઈ શકો છો. હા અને એનાથી આગળ છેક પારની ઓગણ સુધી આવને આમાં ઘાટ. હા હજી આનાથી નીચે 7-8 પગથિયું નીકળશે હા હા નીચેથી. એકદમ જેને કહેવાય ચંદ્ર જેવો ગોળાકાર સૂર્ય જેવો હા આમ કમ્પ્લેટ. અર્ધ ગોળાકાર હા
અર્ધ ગોળાકારમાં જેમ કે આપણે આ પાણી આમ ભર્યું હોય હા એટલે અડધા સુધીમાં આ કમ્પ્લીટ પાર ને બાપુ મૂછામાં ત્યાં બે પારિયાઓ છે જ્યાં હવે આપણે ઓગન હા ઈ પારિયા કોચાઈ ગયા છે દિવસાને અંતે એટલે કોઈ અનુમાન ન કરી શકીએ આપણે છાના પાડિયા છે બરાબર પણ ઈએ ભાઈ કઈક ભૂતકાળ જોઈને ઉભા છે કેમ કે એટલા બધા પથ્થર પાકો છે ને બાપુ ઈ ખવાઈ ગયો ભૂતકાળને યાદ કરવા માટે પાડિયા તો છે જ પણ હવે મારું માનવું એવું છે કે આને જો પુરાતત્વ ખાતું યાદ કરી એને જો સંભાળે તો એક અદ્ભુત નજારો અને પુરાતત્વ ખાતાને ગૌરવ દે એવી હકીકત બહાર આવી શકે એવી છે કેમ કે બાપુ આવા તળાવ જો કાંકરિયા તળાવ અમદાવાદ વાળું છે પણ ઈ તો કડી કાળ સમયથી જ સામ્રાજ્ય રહેલું છે ઈ તો હોય બરાબર અને એક પાટણમાં જે તળાવ છે કેવું નામ એનું શસ્ત્રલિંગ પણ હું તો કડી કાળ કેટલા સમયથી રાજાશાહી હતો તો હોય શકે તો સાબિત છે કે મહારાજાઓ બંધાવ્યું પણ હવે આનો નજારો શું આ ઇતિહાસને જો ઉજાગર કરવામાં ના આવે તો અત્યારને હું એમ માનું છું કે અત્યારની પ્રજામાં તો તમે ઉબે આવી જાય ને આપણે આવા અદભુત બાંધકામ કરનાર વ્યક્તિ જેને ઇતિહાસનું સર્જન કર્યું અને આ કર્યું એની સાથે આપણે અન્યાય નથી કરતા આને ઉજાગર કરવો જોઈએ કેમ કે જે તે ટાઈમે આનું જયારે નિર્માણ કરવામાં આવ્યું હશે અને બાપુ તમે આપણે અનુમાન વાત કરી ને હું આપણે તડકો થોડોક આપણે એવું બાલાવારી થોડોક તમારો જે એમાં મંતવ્ય એ આપણે એને કઈ સટીક પ્રમાણ ની વાત નથી કરતા અને જે આપણે એવું રબારી ની વાત કરી તમે અહીંયા મહાદેવજી હા બાબુ અહીંયા મસ્ત સીન આવે છે બસ હા તો એમાં તમારું જે મંતવ્ય મેં કીધું મને પેલા મને ઉંમર પૂછો હા જુઓ પેલા ઈ તમે વાત કરી બાલાવારી અને પછી રબારી ખાંભલ્યા ની ને ખટાણા ની કઈક વાત કરી તમને યાદ દેવડાવો એમાં તમે બાબરી ઉતરવા આવે બાલાવારી જે વાત કરી ને લોક વાયકામાં એવું સાંભળ્યું છે કે આપણે અહીંયા એક બાલો નામનો રબારી હતો જે એ રબારીઓમાં અટક પૈકીની ખટાણા અટક આવે બરાબર કે ખાબલા એવું કઈક છે લગભગ ખટાણા છે ભૂતકાળની વાત છે એટલે સટી ખબર એટલે એ બહુ ધનાઢ્ય અને સજ્જન માણસ હતો એને 3 દીકરીઓ હતી દીકરો નતો અને ધનાઢ્ય એટલો બધો હતો લોકવાયકા મુજબ તો એવું ચાલે છે કે રબારી સમાજમાં આગળ ઊનનો હાથે કાઢીને એના કપડા બનાવીને પહેરતા હવે ઈ દરમિયાન ઈ વખતે ઈ બાલાને ઘરે રબારણ બાઈ જે ઊન કાઢતી એનું રેટિયો સોનાનું હતો આટલો ધનાઢ્ય ઈ હતો આવી લોકવાયકા છે પણ બાપુ ખોટી તો ન જ હોય આમ તો કોઈ જે લોકવાયકા છે ને એના કારણ કે આ મારે તો ઐતિહાસિક વાત થી મારા જન્મ પહેલાની વાત એટલે મેં સાંભળેલી આવી મને રસ એટલે મેં એમાં ધ્યાન વધારે લીધું સાંભળવામાં અને યાદ રાખવામાં સોનાનો રેટિયો પછી ત્યાં બાલાવાડો અત્યારે અમારે નીલવો ડુંગર છે ને એ નીલવા ડુંગરમાં નીલાગર મહારાજનું ભોરું ગુફા છે ત્યાં મહાદેવ છે અને એનાથી ઓરે એક એવો પાણાનો ઘેરાવો ને એવી ટેકરી છે કે જેને અત્યારે પણ બાલાવાડા તરીકે ઓળખાય છે અને ત્યાં એક તળાવ છે એ તળાવને રાણીયા હારું તળાવ કે છે એ બાલાની મોટી દીકરીનું નામ રાણી હતું એ રાણીના નામનું તળાવ બંધાયું છે એ તો સાબિત થાય છે પછી અમુક આ ખાંભલા અટકના રબારીઓ આ મહાદેવે એના દીકરા દીકરીઓની બાબરી દેવા આવે છે મેં એ ડોશીઓને પૂછપરછ કરી એમને તો એવો મને જવાબ આપ્યો કે અમારા બારોટ એમ કે છે કે તમારી બાબરી એ મહાદેવી મોટા મહાદેવી ઉતરે છે એટલે અમને ખબર છે એથી વધારે કદાચ એનો પગેરું લ્યો તો ક્યાંય ને ક્યાંય ઇતિહાસની હવે એનું પગેરું કદાચ મળે તો એમના વહીવંચા બારોટ હોય ને એમની પાસેથી મળે કારણ કે એ બારોટો જે બધાને કહેતા હોય છે કે તમારા કુળદેવા છે તમારી બાબરી અહીંયા ઉતરે તમારા અહીંયા ક્ષેત્રપાર છે એ બારોટો કહેતા હોય છે એના આધારે કદાચ ક્યાંય કરી મળે તો જુદી વાત છે હજી મળી નથી મેળવવા હું પણ કોશિશ
કરી રહ્યો છું. આપણો આ ઇતિહાસ અને છે. ઇતિહાસમાં મેં લોકવાયકા મુજબ એવું સાંભળ્યું છે કે બાલે હા, આ તળાવ બંધાયો છે. બરાબર ને બરાબર. લોકવાયકા મુજબ હા. હવે જે હોય તે. પછી બાપુ ઈ તમે બાવા ઈ કોઈક સાધુ મહારાજ આવેલા અને ઈ કઈક થોડીક ઈ અમે વાત સાંભળેલી છે કે ઈ બાલો આગળ રબારી લોકો જંગલમાં પોતે વાંઢિયા રાખી અને માલધારી લોકો ત્યાં ત્યાં રહેતા ખાસ દોર પર ઘણો ટાઈમ. એમાં એક વખત એમને વાંઢીએ ફરતા ફરતા એક સાધુ બાવાજી આવ્યા. એમને સારામાં સારો આશરો આપ્યો અને રાત્રિ રોકાણ કર્યું. અને એ બાવાજી બહુ તાંત્રિક હતા. તાંત્રિક બધું હોય ને, આ તો ભેખધારી હોય. એટલે રાત્રિને સમયે 11 સાડા 11 થયા રાતનો ટાઈમ, ત્યારે એને આપણી શાસ્ત્રોની ભાષામાં એને ભૂત પ્રેત પોરો એટલે કે ભૂત પોરો કહીએ છીએ અત્યારે પણ. એ વખતે એની પાસે એક ભૂત આવ્યું. અચ્છા. અને પોતાના તાંત્રિક બળથી ભૂતના વશમાં બાવાજી નચ્યા અને એમાં બે ભૂત પ્રેતની અને એ બાવાજીની ઝપાઝપી છે. યુદ્ધ એમાં એકેય મચક ના આપી. સમા બળિયા. હા, સમાવડીએ મચક એકેય ના આપી. એમ કરતા કરતા 3:30 વાગ્યા રાતના. હવે 3:30 થયા એટલે એને પ્રભાત પહોર કહેવાય. પછી પ્રેતનું બળ ઘટે. પછી જેમ જેમ પ્રેતનું બળ ઘટતું ગયું અને પ્રભાત નજીક આવતી ગઈ તેમ તેમ પ્રેત દબાતું ગયું અને તકનો લાભ લઈને બાવાજી એના ઉપર ચડી બેઠા. અને પોતાનામાં મંત્રબળ શક્તિ હતી. તો જ આવું થઈ શકે. એમાં તકનો લાભ લઈ અને બાલાને યાદ આવ્યું કે ભૂતની ચોટી કાપીએ તો ભૂત આપણું કામ કરે. તો એની બાજુમાં હાજરી ખરી બાલા. હા, એટલે બાલો તો નજરે જોતા હતા બધું. એને તારે આવું બન્યું એટલે એને ચોટી કાપી અને ભૂતની શક્તિ ગઈ. અને ભૂતે પછી ખૂબ આજીજી કરી કે ભાઈ મારી ચોટી આપી દે. તું કેમ કરી દઉં. પછી બાલે આ માંગણી કરી, આ જાતનું આ ઠેકાણે તળાવ મને બાંધી દે. હવે માલધારી ખરા ને, એટલે આ જાતનું મને તળાવ બાંધી દે તારી ભૂતાવટ દ્વારા, ભૂત સેના દ્વારા, તો હું તને ચોટી આપું. પછી ભૂતે પ્રેતે કબૂલ કર્યું અને એને આ પોતાના પ્રેત શક્તિથી, જેમ આગળ કેમ આપણા શાસ્ત્રમાં ઉલ્લેખ મળે છે કે ભાઈ દેવોના શિલ્પી વિશ્વકર્મા અને મંત્રબળથી મહેલના મહેલ બનાવતા, બરાબર, એમ એ પ્રેત શક્તિથી ઈ પ્રેતે આ તળાવ ઈ બાલાને બાંધી આપ્યું. પણ ઈ બાપુ અત્યારને જો તો કોઈ ઇતિહાસની કડી ન મળે તો ક્યાં ને ક્યાંય મળે કે ન મળે, માને કે ન માને, મેં એવો કોઈ દાવો કર્યો નથી કે મારી રૂબરૂની વાત છે. મેં લોકવાયકા સાંભળી. એટલે જ્યાં સુધી કડી નથી મળતી ત્યાં સુધી ઈ આ તળાવનો ઇતિહાસ ઈ જ આરે. અને પાછું હું એક બાબતમાં સહમત પણ છું 50%. ત્યાં હું બને પણ ખરો. બરાબર. ઈ સમય એવો એક સમય હતો. સમય બધા અલગ અલગ આવે. કારણ કે વિશ્વકર્માએ 5000 વર્ષ પહેલા ભગવાન શ્રી કૃષ્ણે મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને હસ્તિનાપુર ઉપર પાંડવો પોતાની રાજગાદી સ્થાપી અને પછી પોતે રાજ કરવા માટે ગુજરાતમાં આવ્યા અને વિશ્વકર્માને આજ્ઞા કરી કે મને એવી ભવ્ય અદભુત નગરી ગુજરાતમાં બનાવી આપો જ્યાંથી હું રાજ કરું. અને જે દ્વારિકા ઓરિજિનલ જે અત્યારે આપણે કહેવાય છે ઇતિહાસમાં કે જે તળાવ દરિયામાં બુડી ગઈ, એ દ્વારિકા નગરી વિશ્વકર્માએ રાતોરાત બનાવી આપી હતી કૃષ્ણ ભગવાને 5,000 વર્ષ પહેલાની વાત. તો ક્યાંય ને ક્યાંય તો આવું નિર્માણ ન કરી શકે એવી શું ખાતરી કરી? બરાબર છે. અને જો વિશ્વકર્મા એ નગરી ન બનાવી હોય તો શક્ય નથી એની અદભુતતા માણસના હાથથી બની શકે. સુવર્ણમય. પછી લંકા એ સોનાની વિશ્વકર્માની બનાવેલી. ઇતિહાસ એવું બોલે છે, શાસ્ત્રો એવું બોલે છે. તો વાત ખોટી તો એટલે એમ હું 50% સમર્થન આપું છું, બાકી દાવો નથી કરતો કે ના સાચી વાત છે. બાપુ હવે વિડીયો થઈ ગયો છે, લાવો મારે બે શબ્દ સાંભળવા. આપણે કચ્છની જે આપણી ઉત્પત્તિની તમે કઈ નગરીની વાત કરીને આપણું સરોવર, બે શબ્દો કહી દો પછી વિડીયો વિરામ આપીએ. નવખંડ પૃથ્વીની બ્રહ્માજીએ જયારે ઉત્પત્તિ ભગવાને કરી, બહુ મોટી વાત, ત્યારે શાસ્ત્રોમાં એવું પ્રમાણ મળે છે કે કચ્છ ધરામાં આ કચ્છના સીમાડાથી શરૂઆત થઈ.
આખી પૃથ્વીની. આખી પૃથ્વીની. શાયદ પછી આગળ વધી ગઈ. શાયદ દુનિયાનો એવો ઓછા માણસો જાણતા હશે કે બરાબર. પૃથ્વીની શરૂઆત કારણ ક્યાંથી થઈ. હવે એના બે શાસ્ત્રોમાંથી બે પુરાવો મળે છે અચ્છા, અચ્છા. કે પૃથ્વીની રચના થઈ ગઈ, હા, પછી હવે સૃષ્ટિ માંથી ઉત્પન્ન કરવી. હા, હા. બ્રહ્માજીએ 4 પ્રચેતાઓ પોતાના અંગમાંથી ઉત્પન્ન કર્યા. ઉત્પન્ન કરી. આવા શાસ્ત્રોમાં પ્રમાણ મળે હા, છે. હા, અને પ્રચેતાઓને આજ્ઞા કરી હા. કે તમે જાઓ અને આ સૃષ્ટિ ઉપર તમે વસ્તી પેદા કરી હા, ઉત્પન્ન કરો. હા, હા. એટલે બ્રહ્માજીને ન કહી શક્યા કે અમે નહીં કરીએ. અચ્છા. એ ઉંથી રવાના થયા. અચ્છા, હું જીવન ના ઉઠલી. ન ઉઠલી, પણ એ લોકોએ મનોમન નક્કી કર્યું કે આપણે આપણી પ્રજા ઉત્પન્ન કરશું. કર્મી પાકે, પાપી પાકે, દુરાચારી ત્યાં પાકે, આપણું નામ ખરાબ થાય. એના આપણું નામ ખરાબ થશે, આપણે એના જવાબદાર બનશું. એટલે આપણે આવું કરવું નથી. બ્રહ્માજી જાણે ને એમની સૃષ્ટિ જાણે. હા, હા. હવે એ વખતે કોઈ તીર્થક્ષેત્ર નહીં હતું, અને આખી હતું તો માત્ર ને માત્ર એક નારાયણ સરોવર, સરોવર, જે આપણું કચ્છનું કચ્છનું પ્રથમ બિંદુ પ્રથમ. કહેવાય. હા, એ 4 પ્રચેતાઓ આયા, નારાયણ સરોવર ની માથે તપસ્યા કરી અને દેહ છોડી દીધા. અને અચ્છા, ફેરથી અચ્છા. પછી વળી ભગવાને પોતાના માણસ બીજું પુત્ર નવું ઉત્પન્ન આયોજન કર્યા. ગમે એ તે ફેર ગોઠવ્યું. નવું કર્યું. બીજી વાત હા. કે આપણે સંત પુરુષોએ શાસ્ત્રો, સંતોના જીવન, એનો આધારો લઈને ભજન અને વાણી બનાવ્યા હા, કવિઓએ. હા, 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 હા. એમાં એક પ્રમાણે એવું પણ મળે છે હા, હા. કે પશ્ચિમ ધરામાંથી પીર મુંજા પ્રગટ્યા. અચ્છા, પશ્ચિમ હા, ધરા. પશ્ચિમ ધરામાંથી હા. પીર મુંજા પ્રગટ્યા, કે ભગવાન પ્રગટ થઈને પશ્ચિમ ધરામાંથી શરૂઆત કરી. અને અચ્છા. પશ્ચિમ ધરાનો છેડો એટલે આપણું નારાયણ સરોવર, અને ભારતનો પૂર્વ છેડો એટલે અરુણાચલ બરાબર. છેડો. અરે બાપુ, આ આપણે કચ્છનું જૂનું નામ તમે કીધું ને, આ સિંધનું ને હા, હા. સિંધ, સૌવીર અને સૌરાષ્ટ્ર. અચ્છા, એ 3. વખતે સૌવીર દેશ કહેવાતો. આ અચ્છા, રામાયણનો પુરાવો છે. અચ્છા, 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 અચ્છા. બાપુ, એ વર્ષ સૌવીર નામ હતું. આ હા, સૌવીર. અને તમે આ સમય કેવી રીતે સતયુગનો ન હોય, એ 4 શબ્દો કહી દો. જે હા. હા, અહીંયાથી કરો કે સતયુગ થી આવો કે કળયુગ થી સતયુગ તરફ એટલે જાઓ. 4,32,000 વર્ષનો કળયુગ, 4,32,000 વર્ષનો કળયુગ. 8,64,000 વર્ષનો દ્વાપર યુગ. એટલે બાપુ ડબલ થયો ને. હા, ડબલ. અચ્છા. પછી 17,28,000 વર્ષનો ત્રેતા યુગ. ત્રેતાળ યુગ 3. પછી 34,56,000 વર્ષનો સતયુગ. એટલે બાપુ ડબલ ડબલ થતો ડબલ ગયો કે થતા નહીં? જાય. અચ્છા, અચ્છા. કારણ કે એવડો કળયુગ હોય તો સતયુગ જેવડો તો નીકળે કે દી. બાપુ, આ તમારા અનુમાનમાં આ જે તે ટાઈમે કઈ આયુષ નું તમને અનુમાન, તમે બહુ વક્તા છો એટલે હા, કે સતયુગમાં કેવડી માણસની આયુ હતી, કેવડા રામકાળમાં કદના હતા. ત્રેતા યુગમાં આયુષનું હજારો વર્ષનું પ્રમાણ હતું. અચ્છા, ત્રેતાળ યુગમાં. ત્રેતા યુગમાં સતયુગનું તો ના, સતયુગમાં તો અમરે હતા. અચ્છા, અજર અને અમર. હા, અને સતયુગના માણસો અત્યારે અમરે પણ છે. અચ્છા, 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 ત્રેતા યુગના પણ અમર છે. અચ્છા. હવે એમાં ભગવાન રામે 12,000 વર્ષ રાજ કર્યું. 12,000 વર્ષ. અને દશરથ રાજાએ જયારે દેહ છોડે ને, હા. ત્યારે સંકલ્પ કર્યો તો કે મારા હજી 2,000 વર્ષ રાજના બાકી છે, હું રામને આપું છું. ઓહો. ઈ 2,000 વર્ષ રામના, એટલે 14,000 વર્ષનું નિર્માણ થયું. ઓહો, સમજાઈ ગયું, સમજાઈ ગયું. આ યુગ ફરી ગયો. ફરી ગયો. 2,000 વર્ષ 2,000 12,000 થઈ હા. ગયું. ત્યારથી કહેવત પડી કે મારી ઉંમર હું તને આપું છું, નહીં તો ત્યાં સુધી કોઈની ઉંમર કોઈને આપી શકતો નહીં. ઓહો, આ શાસ્ત્રનું પ્રમાણ છે. બહુ ઊંડાની વાત છે. પછી હવે ત્રેતાળ. હા, હવે આ બે યુગની વાત થઈ. હવે પછી એનાથી ઘટીને આ સતયુગ આવી ગયો. હા, પછી દ્વાપર આવી ગયું. ત્રેતા આવ્યું, પછી દ્વાપર આવ્યું. ત્રેતાળમાં કઈ દ્વાપરમાં 500 ને વધુ 1000 વર્ષ સુધી જીવ્યા એવા પ્રમાણો છે. અચ્છા, અચ્છા. અને પછી કળયુગમાં તો આપણે જોયું છે. કળયુગમાં તો કોઈ, કારણ કે કળયુગમાં ઉંમરો કપાઈ ગઈ, એનું મેઇન કારણ છે વ્યસન અને વિલાસ. હા, હા, ભોગ વિલાસ. હા, વ્યસન અને વિલાસ. હવે એક પ્રશ્ન મને મૂંઝવે બાપુ, આપણે આ જે જેસલ તોરલની સમાધિ રહી, મેં સાંભળ્યું કે ભાઈ જે તે ટાઈમે 650 વર્ષ પહેલા 2 સમાધિ વચ્ચે ગાડું હાલ્યું જેટલી ભાગ હતો, અને આજે કઈક ફૂટ કે 1.25 ફૂટની જગ્યા છે કે ભાઈ સમાધિ ભેગી થઈ જશે, તો આ સૃષ્ટિનો તે ટાઈમે પ્રલય છે. તો એમ 650 વર્ષમાં જો આટલી ગેપ પુરાઈ જતી હોય તો આ સૃષ્ટિનો અંત તો નજીક હોય. એટલે સૃષ્ટિ છે ને એ કર્મ આધારિત છે. બરાબર છે. કર્મ આધારિત
મનુષ્ય પ્રાણી સિવાયના દરેક પ્રાણી પોતપોતાનું હતું ઈનું ઈ કર્મ કરે છે. અચ્છા અચ્છા વિશેષ નહીં, હા 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 અનાધિકારથી અચ્છા ચારે યુગમાં. અને મનુષ્ય પોતાના કર્મમાં વધઘટ છેડછાડ એ કરે છે, કારણ કે મનુષ્ય વૈભવને વિલાસી જીવનને વધુ પસંદ કરે છે હા હા અને બીજા પ્રાણીઓને વૈભવને વિલાસ નથી જોતો, જે છે તે જ છે, હા હા એમાં વધારે પરિવર્તન નથી નથી જોતો. આવ્યું. હા, હવે વૈભવ અને વિલાસમાં હા તો ઘણું બધું બરબાદ પણ થઈ જાય, હા હા રાઈટ. એમ કહેવાય કે એક પત્ની વ્રતથી પુરુષ જીવે તો એ સદા બ્રહ્મચારી કહેવાય. બરાબર છે. હા સમય ઉપર દાખલા તરીકે દાખલા તરીકે મારો માનો કે મારી આ 81 વર્ષની ઉંમર છે, તમે મને ન માની શકો કે બાપુને 81 વર્ષ થયા હશે, કારણ કે મેં જીવન એવી રીતે નક્કી કર્યું, સંસાર ભોગવ્યો, જાણ્યું, જોયું, અનુભવ્યું, હવે આટલું બસ. હા હા તો ઈ તો ઈ કે કરે આયુષ પૂરું, ભગવાન. હવે આગળનું નવેસર કરો, હા આગળનું શું હા કરવું. આવા વિચારોથી જો માણસ જીવે હા તો એમાં સાત્વિકતા આવે, સમજણ આવે અને જ્ઞાન આધારિત જીવન એ માણસને આયુષ્માં અને આરોગ્યમાં વધારો કરે છે. અને વિજ્ઞાન આધારિત જીવન હાવ વિજ્ઞાનને આધારે છોડી દે ને હા તો એમાં બધું કપાતું જાય. પછી બાપુ વાત વિજ્ઞાનની જરૂર છે, નથી એમ હા નહીં. એ વિજ્ઞાન ક્યાંક એનું કામ કરે, પણ મેં વાત કરી કે જે ગેપ 650 વર્ષની જે આ સમાધિની રહી હા એ 1.25 ફૂટે ઊભી છે, હા તો કે ભાઈ ઘણા મતાંતરો છે, હા તો ઈ કે ભેગી થઈ જશે તો પ્રલય થઈ જશે, પણ કળયુગના હજી તો ઘણાય વર્ષો બાકી છે, હા એટલે આપણે એ કઈ વિરોધની વાત નથી કે કઈ એમાં એમ શું મંતવ્ય છે. હા હવે કળયુગના આટલા વર્ષો બાકી છે ને. હા અને એક બાજુ એમ કે છે કે ભાઈ સમાધિ ભેગી થઈ જશે હા તો બની શકે કે કઈ હોનારત કે પૃથ્વીનો અંત કે પ્રલયનું તો કઈ વિશ્વ યુદ્ધ થાય કે એમાં તમને એક મને મુજારો થાય એટલે હું પૂછું. વિશ્વયુદ્ધ વિશે આપણે ખબર ન પડે, હા કારણ કે અત્યારે માણસોના જીવન એવા થઈ ગયા. હા હવે એક બીજી વાત કહું તમને, કળયુગના આયુષ વિશે. હા 4,32,000 વર્ષનું એમનું આયુષ નિર્માણ થયેલું હા શાસ્ત્ર મતે. હા હા એમાં વધઘટ થાય. અચ્છા શાસ્ત્રમાં એવા પ્રમાણ મળે છે કે એક સોમવતી અમાસ આવે હા એટલે કળયુગના 150 વર્ષ કપાય. અચ્છા એવું. હા, ઓછો એટલું. થાય. હા 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 એક બુદ્ધાષ્ટમી આવે, અચ્છા એક સોમવતી અમાસ આવે એટલે કળયુગના 300 વર્ષ કપાય. અચ્છા એક બુદ્ધાષ્ટમ આવે એટલે કળયુગના 150 વર્ષ કપાય. અચ્છા અચ્છા આમ બરાબર. હા 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 પણ પાંડવો જયારે નાળ સરોવર ગયા, મહાભારતમાં એવો ઉલ્લેખ છે કે પાંડવોને યોગ જોતો તો સોમવતી અમાસનો, અચ્છા કારણ કે સોમવતી અમાસે નારાયણ સરોવરમાં સ્નાન કરવાનું મહત્વ નહીં પણ અતિ મહત્વ. હા હા એટલે એમણે એક વર્ષ સુધી એમણે રાહ જોઈ, પણ વર્ષમાં સોમવતી ના આવી. અચ્છા બરાબર. પછી 2 વર્ષ જોઈ, હા 3 વર્ષે સોમવતી અમાસ આવી. કેટલું વેટ કર્યું આ ત્યારે એમણે પછી એમને સોમવતી અમાસે શ્રાપ આપ્યો કે કળયુગમાં તું છાસ વારે આવીશ તારે કાંઈ કિંમત નહીં હોય. ઓહો આટલો વાત જોવડાવી એમને. હા, એટલે ઘણા પર્વો એવા છે કે જે પર્વનો પ્રભાવ એટલો બધો હોય કે માની લો કે આપણે સોમવતી અમાસે આજે આ ફલાણું પુણ્યદાન કરવું છે, આમ કરવું છે, તેમ કરવું છે, આપણે નથી કહેતા મકર સંક્રાંતિનું આ દાન કરવું તો એમ પર્વોમાં કળયુગમાં દાન પુણ્ય અને મંત્ર જે ભગવાનના નામનું સ્મરણ, આ બેનું મહત્વ વધારે આપવામાં આવ્યું છે. એટલે કળયુગના વર્ષો કપાત પણ થાય છે. એટલે કપાત પ્રમાણે હકીકત બનતી હવે બની શકે. હા 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 પણ હવે કયા આધારે ને કયા ટાઈમે ઈ તો હવે આપણે ન કહી શકીએ. એટલો બધો હું વિદ્વાન પંડિત જ્ઞાની કે ભણેલો ના હોય. એ તો આમાં ઘણા ખરા નથી, તો આપણે તો આ ચર્ચા ક્યારેક એમ થાય કે શું આવું થઈ જશે. અને રહી બીજી વાત કે માણસ ભણેલો હોય કે અભણ હોય પણ એની કોઠાસૂઝ જે છે ને ઈ ઘણી જગ્યાએ ઘણેક ઠેકાણે એને ઘણું બધું કામ કરી જતી હોય છે. ભાઈ ભગવાનની દેન છે. ભગવાનની દેન છે. સાચી વાત છે, ખોટી નથી. તો આ તળાવનું બાપુ નામ તો કયા નામ અમે પાવડિયારું તળાવ તરીકે ઓળખીએ. હા, પાવડિયારું આ તળાવ હજારો વર્ષ કે કેટલો ટાઈમ ગયો હશે આની કાંઈ ખાતરી નથી. અને બાપુ અમે ઘણી બધી ચર્ચા કરી, શાયદ
એવા માણસો દુનિયામાં ઓછા વધ્યા છે કે આટલું બધું જે જ્ઞાન ધરાવતા હોય. બાપુ એડ્રેસ થોડુંક કહી દો ને, હવે પછી માણસ એડ્રેસ ની કઈક પૂછા કરશે. મારું ના ના, હા, આ સ્થળ કઈ આ જગ્યાએ? સ્થળ જાટાવાડા થી 3.5 કિલોમીટર અચ્છા, પશ્ચિમ દિશામાં, પશ્ચિમ દિશામાં. અને બાલાસર થી પૂર્વ દિશામાં 1 કિલોમીટર. હા હવે ત્યાં આયા પછી તો સ્થાનિકને પૂછે તો એ તો અંગ્રેજી બતાવી દે ને. અને આપણો આ રાપર તાલુકો, રાપર તાલુકો, રાપર તાલુકામાં આપણું આ કચ્છ, કચ્છ, બરાબર. વાગડ. અને આ દિશા તો કઈ કહેવાય ઓલી ભાષામાં? પ્રાંથળ વિભાગ. હા, પ્રાંથળ. અચ્છા, પ્રાવથર. અમે તો પ્રાવથર કહી. હા, પ્રાંથળ કે પ્રાંથળ કે. હા, તો એવી રીતે આ જબરજસ્ત તળાવ આપણે જાણ્યું, નિહાળ્યું. અને જે પણ આ વિડિયાને છેક સુધી નિહાળી રહ્યા હો, તો આ વિડિયાના માધ્યમથી હું એક અંતરમાંથી પ્રાર્થના કરું છું કે જે તે ટાઈમે આ ઇતિહાસને પાના ઉથલાવવામાં આવે ને આની અંદર ડોક્યુ કરવામાં આવે તો આની અંદર હજારો ઇતિહાસો નીકળી શકે, કેટલાય ટાઈમ પહેલાંનું છે. તો આપણી આ ધરોહર ભારત ખંડની કઈક ધરબાયેલી પડી છે કચ્છની ધરતીની અંદર, એમાંનો આ પાવડિયાનું આપણે તળાવ સરોવર જોયું, નિહાળ્યું. અને આ કિનારે ઘણી હરિચર્ચા ને ઘણા બધા કોઠા સુધીની આપણે વાતો કરી. ફરી કોઈક ઇતિહાસના ઉજળા પાને ફરી મળીશું. જય હિન્દ સાથે હવે આપણે વિડિયાને એન્ડ સુધી આવી ગયા છીએ. તો હવે ફરી કોઈ ઇતિહાસના સ્થળ ઉપર આપણે મળીશું.